બોલો. આ કપાઈ ગયો તો તે હું પાછો ફોન કરીએ દઈએ મનસુખ મામાને. કોણ બોલો? ઈશ્વરિયાથી જમનાબેન બોલું. ઈશ્વરિયા? અને આગળ વાત કરીએ, કુતિયાણા તાલુકાનો ઈશ્વરિયા ગામ છે. હા. મારી છોકરી આવી હતી લગ્ન કરવા ભાઈ ને ઓલા લોકો એમ કે અમારે જોતી નથી. શું કરવું મારે? તો હું મારી વાત કોઈ નથી, હું એક જ છું એની મમ્મી. મારે એક છોકરો તો ઓફ થઈ ગયો, મારો ઘરવાળો ઓફ થઈ ગયો. તમારી દીકરીનું નામ શું છે? મને યાદ કરાવો. હાલો લખાવી નાખો. હાલો જયશ્રી બેન. હવે જયશ્રી ભણેલી છે કે અભણ છે? જયશ્રી હાથ ચોપડી મળેલી છે. ઓકે. અત્યારે જયશ્રી તમારી ભેગી રહે છે? ક્યાં રહે છે જયશ્રી? અટાણ મારી ઘેર છે. અમે ફોન કર્યો, હું કહું હવે અઠવાડિયું 10 દી થઈ ગયું, તેડી જાવ. મહિનો દી થઈ ગયો એમ તો. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દલિત સમાજની દીકરી બોલું છું. દલિત સમાજ. આપણે ક્યાં ગામથી? ઈશ્વરિયા, કુતિયાણાની બાજુમાં ઈશ્વરિયા. અને ક્યાં ગામ હારે છે? છોકરી છે નવા ગામ હારે, ભાણવરની બાજુમાં નવા ગામ આવ્યું ને ઈ. હા. એટલે ઈવડે લોકો શું કામ નથી તેડતા? ઈ એમ કે છે ઈ કે લઈ કે છોકરી કે ઉઠતી નથી, કામ નથી કરતી. હવે છોકરું નાનું હોય તો કામે થોડા જાજુ થાય ને ભાઈ. હા. એટલે છોકરા દેકારો કરે છે ને કઈક બંધ કરો. છોકરી એક જ છે, ઈ એક જ છે. તો થોડા સેટાવ્યા જાવ, નકરામાં હું રાડે ચડીને તો કોઈ વાતે બંધ નહીં થયું. હા હાલો વાગી વઈ જાય. હું છોકરા કરતા બેસ્ટ છું. હા. નાની છોકરી છે ને 1 વર્ષ ને 4 મહિનાની છોકરી થી. ઈ 1 વર્ષની અંદર તો એને કેટલી વખત આટો દેવા આમ રિક્ષા બાંધીને મૂકી જાય. તેડવાનું થાય ને તો એમ કે અમે તેડવા નહીં આવીએ કે અત્યારે તમને હું કીધું, તમારે જે કરવું હોય ને એ કરો. ઈ કે તમારે પોલીસ કેસ કરવો હોય તો એ છૂટશે, અને બધું કરવું હોય તો છૂટશે. મેં કીધું મારી વાહ કોઈ નથી, મારે કેસ નથી કરવો. હું એકલું માણા હું શું કરી શકું? કાંઈ વાંધો નહીં. આપણે મતલબ ઈ સિવાય વાંધો શું છે? એને 2 જણાને વાંધો શેમાંથી પડ્યો? એને વાંધો કઈ નથી. એને લગ્ન કરવા મૂકી ગયા હતા ને હવે એને હાહુ ને એમ કે તેડવી નથી. લગ્ન કરવા મારી બેન ની છોકરીના લગ્ન હતા માણાવદર, 1-2 તારીખના લગ્ન કરવા. ઈ લોકો આવવાના હતા. અમે ફોન કર્યો તો ઈ જીઆઈડી માં નોકરી કરે તો એને એવું કીધું કે મને રજા નથી. હું કઈ વાંધો નહીં, રજા ના હોય તો ના આવી શકતા હોય, બીજું હું. પછી અમે લગ્ન કરીને આવ્યા ને તો અઠવાડિયું થયું ને મેં ફોન કર્યો. હું કહું તમે કેદી આવો છો? તો એની હાહુ શું કીધું, એ કે અમારે આજે નથી જોતી ને કાલે નથી જોતી. કે મેં કીધું કઈક કારણ તો હોય ને નથી જોતી એનું. તો ઈ માંદી હાજી થાય તો દવાખાને ના લઈ જાય. એનું શરીર વધે તો ઈ બતાવાય. ઈ લોકોની ફરજ આવે ને ભાઈ. અટાણે ઈ થઈ ગયું બધું. અટાણે વાંધો શેમાંથી પડ્યો સાહેબ? એ હમણાં શું કામ છે? નથી તેડવાનું કારણ હું ઈ મને દયો ને. એ નથી તેડવાનું કારણ એમ કે છોકરી કે કામ નથી કરતી. નાનું બસું હોય તો થોડું જાજુ કામ ના થતું. હા. હવે મને તમારું નામ બોલો તો. મારું નામ જમના જયંતિ સાગઠિયા. જમનાબેન જયંતિભાઈ સાગઠિયા. સાગઠિયા. જમનાબેન જયંતિભાઈ સાગઠિયા. રહે કયું ગામ કીધું? ઈશ્વરિયા, કુતિયાણા ની બાજુમાં ઈશ્વરિયા. કુતિયાણા ઈશ્વરિયા. હું એકલી જ રહું છું. ઈશ્વરિયા. ઓકે. તમે માં દીકરી, તમે તમારી દીકરી અટણ હાલ અહીંયા? અમે માં દીકરી. હા. અટાણ મારી ગાયમાં કોઈ માણા નથી. એના પપ્પા મરી ગયા ને એને 25 વર્ષ થઈ ગયું. ઓહો. એટલે તમારો દીકરો નથી? હા. મારો દીકરો તો યુવક થઈ ગયો. એને 8મું વર્ષ હાલે. અરે તો મારી હાથ ફાટ્યું. હાલો. આપણી તો વાત જ કરો છો. ખાના રહી જાઓ. આ તો બધું કુદરતી હોય. આમાં કઈ એવું ન હોય. કુદરત છે ને બધાયનો છે. આમાં કોઈ નિરાધાર કોઈ છે જ નહીં. આ જગતમાં કોઈનું નથી બાપા. હા. એ તો બરાબર છે. કોઈનું નથી. એમની આ દીકરીને એનું સુખ હોય તો હું તો મારું કામીને ખાતી હોય. હમણાં સુખ મળે એવું કરી દઈએ. આપણે કઈ ટેન્શન લ્યો માં. હમણાં વાત જ કરું આ કરીએ. મતલબ તમે મજા કરો ને. તમારે બધા હું તમારો છું ને. તમે દીકરો ગણો, ભાઈ ગણો, તમારે જે ગણવું હોય ગણો. હું બેઠો હું ને. કાંઈ મારાથી મારી જે કાંઈ જરૂરિયાત પડે એ હું બેઠો છું. હા. ઈ ભૂલી જાઓ. બીજી વાત કાપી નાખો.
કોઈ આમાં કોઈ નથી. અમે વાં બેઠા ને સમાજના કાર્યકરો બધા હોય, પણ હવે આવું બધું બધે ઘરે હોય બેન, એમાં કાંઈ ન હોય. અટાણે છે ને થોડુંક આવું દીકરીઓમાં વધારે આવું હાલ્યા કરે. કા દીકરી હારી હોય તો ઓલો મૂરો બટકી જાય ને આ હારું હોય તો ઓલા, આમાં ક્યાંય શક નથી એમ. હા. હવે મને તમારી દીકરીનું નામ શું કીધું? જયશ્રી. 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 જયશ્રી બેન. આ જયશ્રી એના ઘરવાળાનું નામ પ્રવીણ. જયશ્રી બેન. હવે એના ઘરવાળાનું નામ પ્રવીણ. હા. પ્રવીણ. અટકના કટારિયા. પ્રવીણભાઈ. આ પતિ પત્ની. ઓકે. આ સાગઠિયા. હા, અમે સાગઠિયા, ઈ હામાં લોકો કટારિયા. કટારિયા. હા, કટારિયા. ભાણવડની બાજુમાં નવા ગામ. હા, નવા ગામ. એટલે નવા ગામ હા હરું ને? હા, હા, હરવેલ નવા ગામ. હા. નવા ગામ. ભાણવડ. ઓકે, હાલો થઈ ગયો. હવે મને આ કોના નંબર દેવો? પ્રવીણભાઈ ની માના દેવો કે પ્રવીણભાઈ ના દેવો? માના નંબર નથી, પ્રવીણભાઈ પાસે મોબાઈલ છે. એ આપણે અહીંયા મનોજભાઈ કરીને દલિત સમાજ નો છે ને, એને ફોન કર્યો ને તો એનો ફોન એ ઉપાડતા નહોતા. મારો ઉપાડો તમારા ભાઈ. બોલો ને પ્રવીણભાઈ નંબર બોલો. હાલો. એક જ મિનિટ હો, મને આવડતું નથી કઈ. હું આ નંબર જયશ્રી દઉં નથી બોલીને. એમના જયશ્રી નો અવાજ બવાજ ને બધું ભારે ભારે છે, એટલે બીમાર છે કોણ પેલેથી અવાજ જ એવો છે. હા, એનો અવાજ એવો ભારે છે, એનું શરીર વધી ગયું છે. એને ઈ લોકો ઈ બે ફેર મેડીમાં પડી ગઈ હતી, દવાખાને નથી લઈ ગયા. હા, અવાજ છે ને બહુ તોતરો છે, એટલે મેં એનું શરીર તમે જાવ ને મનસુખભાઈ, તો તમને દયા આવે. ઈ દીકરી સામે એને એમ કે તું તાર છોકરી મૂકીને મૂલે જાય, મૂલ કરી શકે એવી પોઝિશન નથી એની. કાંઈ વાંધો. હવે અટાણે હું અણગમું આવ્યું હોય, આમાં એક છોકરી ભણે ને પછી અણગમું આવી જાય છે. હા, અણગમા બહુ આવે છે. હાલો એના નંબર બોલું. એક પેલા 9. હા, ઉભા રહ્યો. પેલા 9. હાલો ભાઈ, 9 નો વધાવો આવ્યો. 9 6 વસન આવ્યું. પાછા 6 પાછા 6. હાલો વસન બહાર નું છે. પાછા 2 હાલો 2 એ ઉતર્યું. 2 કી 8. હા, હાલો 5 8. એ હાથ નો વધાવો થયો. 5 પાછા 8. હાલો. હા, 5 5 કર્યો. પછી પાછા 5 પાછા 5 આવ્યા. પાછા કરીને જોર છે ભાઈ. પાછા 8. મારી કેટલાક લખાવા છે? થઈ ગયા ને પાછા 6. ઓલા 2 છે 6 જયશ્રી. 2 4 6 8 10 ના 11 માં તો નંબર જાય મારી માં. હા, બહુ નંબર થઈ ગયા, વધી ગયા. 11 નંબર થયા. 2 નવડા પર તોય વધે તો 12 થાય. હાલો તમે પાછા પેલો તો પહેલેથી. પેલા 9. હા 9. પાછા 6. હા 6. પાછા 6. 6 2 8. હા 5. હે 8 પછી 5. મોત કર્યું. ઉપર જો 8 પછી 5. હા 5 પછી પાછા 8. હા પાછા 5. હા પાછા 8 ને 100. 58 5 86. હાલો રેડી. હવે રેડી થઈ ગયા. હા, હવે હાહુ નું નામ શું કીધું? એનું નામ પ્રવીણ. એ હાહુ નું? હા. હાહુ નું નામ શું છે? હાહુ નું નામ નંદુ. નંદુબેન. હા. નંદુબેન સાસુ. હા. અને સસરાનું? પ્રવીણ. હોય કઈ પ્રવીણ? એટલે હારા નામ મારી માં? એના હાહરા નામ એને ભૂરો ભાઈ કે ભૂરો. એનો તો મગજ જેવો છે ભૂરો. તમે પ્રવીણ મગજમાં કરી ગયો, ગમે એ પૂછ્યું તો પ્રવીણ ભૂરો ભાઈ. હા, પ્રવીણ ભૂરા. ભૂરાભાઈ સસરા.
છે કઈ દેર જેઠ કઈ છે? ઈનો દેર છે ઈ તો લાલપુર નોખો રહી છે. ઓકે, હાલો હું ફોન કરું છું. હાલો તમે ટેન્શન ન લ્યો. મને તમે ફોટો મોકલો, તમારો ફોટો મોકલો, તમારી દીકરીનો મોકલો. હાલો પણ અમારો મોબાઈલ એવો નથી, મારા પાસે સાદો મોબાઈલ છે ભાઈ. કોઈ ગોતો, બાકી ગમે ઈ કરો બાપા. નકર મને કેમ ખબર પડે કોણ છે ઈ? હા તો આ ફોટાનું તો ઈ મોબાઈલ મારી પાસે ફોટા ઈને નથી, કેમ મારે મોકલવા? હા તો ઈ તમારા તો બે માં દીકરીને મોકલો. જમાઈનો ફોટો નથી કઈ ઘરે પાડ્યો? સાદો છે હે? આ મોબાઈલ જ મારી પાસે સાદો છે, કેમ મારે ફોટા મૂકવા? એ બીજા આડો પાડોમાં કોઈ રહેતું હોય ને એના મોબાઈલ માંથી મોકલો. મારા બાપ હું મરી જાય ગરીબ માણસ. હા ઈ તો બરાબર છે. અમારા આડો પાડોમાં મોબાઈલ વાળા કોઈ છે નહીં હાજર, કીને કેવું? ગમે એને કોક ને કયો, બાકી તમે જલ્દી કરો. હાલો હા આ કોક ની આજુબાજુમાં કોક ના ઘરે બોલાવો, નકર કોક મોટરસાયકલ વાળો નીકળે તો એને ભરી કહેવો, બાકી ફોટા પાડી નાખો કાંઈ. ફોટા તો બરોબર છે, એને કોક ને ફોન હું અને આ વિડીયો સમાધાન નો વાયરલ કરવો છે કે નથી કરવો? આ સમાધાન નો વાયરલ કરવાનો ને. હા પણ પછી કઈ આ કાઢી નાખવાના ને એવા બધે લપાજો નથી કરો એમ ને? ના ના એ નથી કરવું, આપણે એને હારા એ રહી ને એવું કરવું. હા બસ હારા એ રે એવું કહી દો. હા ઓકે હાલો મને ફોટા મોકલો ગાયકા. પ્રવીણભાઈ બોલો. હા પ્રવીણભાઈ બોલું. જય ભીમ. હાલો હા બોલો ને. એ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો. ઓળખાણ પડી? ક્યાંથી? રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા ઓળખો છો? ના ઓળખતો નથી હો. નથી ઓળખતા ને આપણે પણ ઓળખાણ કરો યાર. હવે હું એમ કહેતો તો આ તમારા ઘરના જે જયશ્રી બેન છે હા એ અત્યારે રીસામણે છે, તો એને નથી તેડવાનું કારણ કઈ છે એમ કે ઈ ચાલુ રાખજો એક જ મિનિટ. હા હેલો હા બોલો. તમે કોણ બોલો? કોરીની મમ્મી બોલો. હા મમ્મી. તમે ઈ મારી હારે વાત કરી પ્રવીણભાઈ હતા ને? હા હા હવે આ જયશ્રી બેન રિયામણે છે એટલે એને નથી તેડવાનું કે અત્યારે કઈક પ્રોબ્લેમ માં છે, તો એના માટે છે. હો આ જયશ્રી બેન એમના ઘરેથી એમના પત્ની હા કઈક લગ્નમાં મોકલ્યા હતા ને પછી પાછા તેડવા નથી ગયા એટલે નથી જોતી ને એવું કઈક કીધું, એટલે મેં તમને રિંગ કરી છે. પણ હવે ભાઈ એમાં અમે 6 વર્ષ થઈ ગયા અને એને બેબીનો જન્મ થયો છે, તો હવે અમે શું કરીએ? તમે કયો ઈ કરીએ હવે. એટલે હું બેબી અમે સીમમાં નથી મોકલતા, ઘર કામ તો એને કરી દેવું પડે ને. એમાં એવું છે કદાચ નાનું બાળક હોય ને કદાચ ઓલું હોય તો એમાં જરીક એડજસ્ટ કરી લેવાનું કે ઈ ન્યા રે તો રોટલા થવા માંડશે. હલો અટણ તમે અટણ ઈ છોકરી ન્યા છે તો હવે રંધાવા માંડ્યું. એ તો રંધાવાનું તો એ તો હતા તો એ રંધાતું તો કામેથી આવીને હા તો પછી ઈ વિવાદ કરીને નથી રંધાવું, તો એની કરતા આપણા છોકરાની વહુ આપણા ઘરે હોય અને હપીને રહેતા હોય તો આપણી બંબાલ બારી ન આવે એમ, મતલબ થોડુંક સહન. હવે અટણ મારી સાંભળો કે અહીંયા હતી એટલે રંધાતું નથી, હવે ઈ અહીંથી વા મોકલી આવ્યા તો શાંતિ થઈ ગઈ. તમે ક્યાંથી બોલો? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા ઓળખો છો? ના ભાઈ નથી ઓળખતા. હા હા એટલે બેન મારું એમ કહેવાનું છે કે હવે એવું નાનું બાળક હોય અને એકાબીજા ઘરના ભર છે, હવે જો નહીં રાખો તોય છોકરાની વહુ છે. છોકરાને વહુ વાત સાચી છે તો પણ કઈક આ જાર છોકરો છે ને ઈ થોડોક નબળો છે, એમ કે તમારું ઘરમાં કારીનો એકો તમે છો. તરત જ ફોન કર્યા ભેગું કીધું કે હાલ્યો માડી તમે વાત કરો. ઈ જણનો દીકરો કે હાલે માં તું વાત કરી. હવે ઘર કેમ અકલવું આ? હા તો તમે જાણો ને નબળો તો. એમ પણ મારી એમાં તો એવું છે કે અત્યારે જેની પત્ની છે એની બાઈનું સમાધાન કરવા તમે ને ફોન દઈ દીધો. હવે તમે હાહુ છો, તમે માં બની જાવ, માં હાહુ મટી જાવ. હાલો હા પણ હવે અમને ફોન દઈ દીધો નથી બોલી હમ તો એટલે અમને ફોન દઈ દીધો, નકર તો નથી બોલી શકતો એટલે જ તમે એને બોલવા કીધું. તમે બોલવા કીધું એટલે બોલી ઘર સુધી પુગાડી આવે એટલું બોલ્યા. થોડુંક તમારું ઘર જો ઘર તમારું છે, છોકરાની વહુ તમારી છે, સજ્જન માણસ તમને સમજાવે. બાકી કઈ તમે તમારા ઘરે બંબાલ કરવાનો જ કરો. હવે અટણ મારી સાંભળો કે આ છોકરી રિયામણે છે, હું એનાથી સારું લાગશે? ઈ તો વામાં આડો પાડો વાળાને ખબર જ હોય કે બાઈ રિયામણે છે. હા આ છોકરીનો કઈ વાંધો હોય કયો ને, હું પ્રોબ્લેમ હું છે એમ?
કામ નથી કરવું ઘરનું એ પ્રોબ્લેમ છે. આપણે હાલો ઘરનું કામ તો હવે મારી વાત સાંભળો બેન, છોકરું થાવણું હોય તો આજે આપણે બાળકો મોટા કર્યા હોય, આપણે છોકરા જણીને મોટા કર્યા, તો આપણે ખબર તો હોય કે આપણે છોકરું નાનું હોય હાવ તો શું થાય એ તો આપણે ખબર હોય ને. હું 6 વર્ષ ઘરે ગઈ ને તો હું મૂલે જ આવશું તો પસાવીને જોવું દે ને આખો દી ચાર પગે દોડવા વીણા જાવ ને સાંજે આવીને અહીંયા બધું ઘર કામ કરું તો અરે ઈ એને સમજાવી દઈએ બેન તમારી પાસે. એમ આપણે અમારે કોઈને તરફથી વાત નથી, અમે તો નીતિમત્તામાં ઈ તો એને આપણે કહી દેવું હું આ જયશ્રીને કે ભાઈ થોડું થોડું કામ કરાય પણ થોડીક અદોદરી છોકરી છે, અમે કોઈને ઓળખતા નથી. અને અહીંયા ઈ મેલી ગયા 5 જણા આવીને મેલી ગયા અને 10 દી અહીંયા રોકાણી 10 દી માં ઘરમાં ખાલી હાના છે પરબારી તો નદીમાં પડીને મરી જાવ અને ગેસના બાટલા ને ઓલા લાઈટર લઈ લીધી કે હરગીર મરી જાય એટલે અમારે એમ જ છાન કર્યા રાખવાનું, અમારું કઈ નહીં. ઈ એવું નહીં કરે ને એવું એને ઠપકો દઈ દઉં, કોઈના તરફથી વાત નથી અમારે. 60 ફેરે રે સામે ગઈ 60 ફેરે તેડી તમે હવે ઈ પણ જો નથી કઈ બેન હવે 60 ફેરે ગઈ. હા પણ હવે એવું તો એમાં શું થાય, આ ભેંના સીવડા પગ આવી જાય ને એટલે થોડાક આંસકા મારે, પણ હવે ઈ તો આપણે ભોગવવું પડે. હવે આમાં તો કાંઈ આની લેબોરેટરી જ નથી આવતી કે આવું નહીં થાય એમ. અટાણા આ વ્હીલ માંથી લઈને બીજી બાય કરો તો એમાં સુઈલમાં પીડ્યા જેવું થાય. અટાણે ક્યાં કંપની હતી? તો કંપની નું કોણ કહે કે કંપની હતી? આ કંપની ની કોઈ આમાં ફોલ્ટ આવે એમ થોડોક ફોલ્ટ આવે તો એ થોડોક ઘરના ફળ છે તો એમ કહો કે તેના ઘરના માણસ 5 વાગે 4 વાગે જતો હોય કે 5:30 કે 6 વાગે જતો હોય 2 રોટલી ના કરી દે? કરી દે પણ હવે 2 રોટલી હાટું થાય. મારી વાત સાંભળો બેન, અટાણે મારી માં અટાણે એવડી છોકરી અહીં ઠામુકી હાજર નથી, અટાણે કોણ કરી દે? હાલો મન કયો છે અટાણે? હવે તમે કેને કેવો હાલો ઈ તો અહીં છે નહીં એટલે હવે રોટલા થવા માંડ્યા. રોટલા તો થતા હતી થતા એટલે હું આમાં ભૂખે રહું એમ વાત નથી પણ બેન ઈને કાંઈ મોકલી દીધે એનું સોલ્યુશન ન થાય, એને ભવાડો થાય. એટલે તમે એમ કહો ને કે મારે જ કરવાનું તેડી આવી કે મારે કરવાનું? ના ઈ આપણે તમારે કરવા એવું નથી. કહેવાનું તો ઈ થાય કે બીજું થાય સહી તો તમે ઘડીએ જાણ છે તો એ હવે નથી તો મારી એને આપણે ઠપકો દે મારે ભૂખે રહું. મારી આ તો તમારી જીભાન મોટી છે ને એટલે લગભગ છોકરાના પિતૃ પરણાવવાનું થા. આ લગભગ બાયુ વાળા જીભાન બહુ મોટી છે, મારો અવાજ જેવો છે આકરો છે મારો અવાજ બોલવાનો. આકરો છે ને એટલે જ આપણે ઘરે ભવાડો થાય. જેને અવાજ આકરા છે ને પણ ઘેર ભવાડો થાય ને ઘેર ભવાડો નતા થાય તો તેન ઘરે નાથી આવે કાંઈ એક પેલું ઘર નથી તેન ઘર છે. માં બની જાવ. આ જે તમારું છે ને જે તમારું પરિવર્તન વધારે એમાં થોડોક ફેરફાર કરો એટલે ઘર બંધાઈ જાય. આવા લાકડા ઉભા કરી જતા તો આ રિયામણું જ રહે આખી જિંદગી. આ તો તારું જે શ્રી કૃષ્ણ હાલો રાખું તો ના જય શ્રી કૃષ્ણ વાત તો કરો દઈએ. હવે હું કરીએ અમારો આકરો સ્વભાવ તો કેમ વાત કરું? તમે પણ મારી હવે તમારા છોકરાને ઘર બાંધવું છે કે નથી બાંધવું? અને તમારો છોકરો કેટલો મજબૂત? કેટલા 100 વર્ષ કાઢ્યા બાંધવાનું આજ શું છે કાલ શું છે આજ શું છે હવે હા એમ કીધે કે નથી મારી તમારે કેટલા દીકરા? બે. મોટો ભણી ગયો કે બાકી છે? આ મોટાની ઘરવાળી ઈ રિહામને બેઠી જઈ હજી નાનો બાકી છે? નાનો બાકી છે બધા પૈણી ગયા. ઈ નાનો પૈણી ગયો, નાના ને કેરે 2 છોકરી છે. ઈ જુદા રહી છે? હા ઈ નાઈ જુદા રહી છે. હા ઈ એટલે જ જુદા રહે છે. આ ઓરી ની સાહેબ એટલે આ જુદા રહે ને તો આનું ઘર હાલ છે ને કે લગભગ હાલ છે નહીં. તમારો પ્રતાપ ફરી ગયો. મારી તમારો એવો સ્વભાવ છે ને લગભગ આ જુદા થાય તો જ ઘર હાલે ને આ હાલે નહીં. કેમ કે આમાં થોડી ભી વધારે કેમ કે મને પોતાને ભી પડે તમે જો ને મને હા વરવા દેતા નથી. હા એ વાત હાચી કાકા બોલવાની બહુ રીની એટલે તમને હા નથી વારવા જતી. પણ મારી હવે તમારા છોકરાને બહુ છે આપણે ઘર બંધવું હોય થોડુંક ધીરું રહું તો થાય. હું 6 વર્ષથી હું એને ગોળી પા કરીને એની પણ હવે મારું એમ કહેવાનું મારી વિવેક થી હલાય તો પછી તો ઓલી મોટે નાની હું કામ નોખી દેજો. મારા હાઈવું કંટાળ શું કરે કામ મરે અને કામ રમી કરે છે એટલે ઈ બાઈ આવે તમારે એકાબીજાને મોત થાય એમ? મોત ની બીજું કા છે? આ તો મરી જાવ થાય હું નડું નહીં હું મરી જાય. ના મરાય નહીં, ખાલી સ્વભાવમાં સુધારો લેવાય. મારી પ્રોબ્લેમ કરે છે મારા ઘરના માણસને 2 વર્ષે આ માનસિંગ અસર છે દવા પી છે માનસિંગ ની તેને બપન ટાણે આમાં હજી તો કેટલાય માનસિક થા મારી આમાં કેમ કે બધાને મારું મગજ તમારી એને વાત કરી હું માનસિક જેવો થઈ ગયો આમાં પછી ઘરે ઈ જ થાય. એનું કારણ છે થોડુંક હાલો હા બોલો. મારી તમે હરકી વાત તો કરો, મારી હારે કોઈ હરકી વાત કરતો નથી. હા બોલો ભાઈ. તમે કોણ બોલો?
હું બોલું છું એના ઘરના જ છીએ અમે બધા સભ્ય છીએ. એટલે તમે આ છોકરા ઓલી બાઈ રહીને હાહુ થાવ, તમે શું થાવ? હા સાચું જ થાવ, સાચું જ થાવ. હે એ હા હા સાચું થાવ સાહેબ. તો આ ઓલામાંથી વાત કરતા હતી કોણ હતું? હે એ સાચું થાય ને હું સાચું છું સાહેબ. છે એટલે તમે બે બાયું છો? આ બે બાઈ છે અમે. હે એ દેરાણી જેઠાણી છે મારા બાપ. તમે ઊંધું કા બોલો? ઠીક ઠીક, પણ તમે કીધું કે હું હાવું છું એટલે પણ એટલે મારે તમને ફોકટ કરવી પડે ને મારી માં. તમે બોલવામાં કેમ આવી રીતના સાહેબ કરો? તમે આવું કઈ રીતના બોલો? તમે કઈ જાણ્યા ધીણા વગર સીધે સીધી બે બાઈ પર નાખો છો. મારી મેં એમ કીધું કે તમે હાવું એટલે તમે તો બહુ બાપા આવું તો ના બોલાય. પર બારું તળ ને તપાક બે બાઈ ઉપર નાખો સીધે સીધા. તમે કીધું હું હાવું જ બોલું છું એટલે કાકીજી હાવું કયો તો થાય ને. બીજું હું કહું તમે મને કયો? મારી માં એમ કહેવાય કે તમે સાલુમાં બદલી ગયા તો હું શું કહું? તમે કીધું હાવું થાવ, પણ કાકીજી હાવું કોણ? એમ આપડામાં એવું બધું બોલવું પડે ને કે ભાઈ હું કાકીજી હાવું થાવ. પણ પેલા તમે મને હરકાઈ બોલવા દો તો બોલો ને. તમે પરબારા ઘરમાં જ બેહાડી દો અમને. તમે શું બોલી? પણ મારી માં તમે સીધું સાલુમાં બદલી ગયા, ફોનમાં હાલે કે તું વાત કરે એટલે તમે સીધું, હું તો અવાજ વર્તી નો હોય એટલે મેં પૂછ્યું મેં કે આ કોઈક બીજું બોલે. હા અમે ઘરના જ છે ભાઈ બધા. કાંઈ વાંધો મારી હવે ઈ જે હોય પણ હવે આ બાઈ નો કઈ દખ છે બાપા અમે. હા કાંઈ એ સમજી ગયો. હવે તો સમજી મને અડધામાંથી આખો સમજી જાવ. હા હવે હું એમ કહું મારી આમાં આપણે શું કરવું છે? હવે બાપા જો ઈ હવે ઈ આ છે ને બધું ભાઈ, હા ઈ ભાઈ હાવ કઈ કામ જ નથી કરતી. અમારે જો અમે દૂધ પુત્ર વાળા છે. અમારે છે દીકરા દીકરીઓ. હાલો ઈ બાઈ કામ કરવાનું ચાલુ કરી દે પછી વાંધો. કઈ કામ કરતી જ નથી મારા બાપ. એ પણ હવે આપણે કામ કરવાનું બે ત્રણ જણા એને કહી કે કામ કરી. હવે મારા બાપ હવે અમે તો જો બીજા ઘરના માણસો કહેવાય. અમે કઈ બોલી તો તમને એમ લાગે મારી મોત થયું આમાં તો હું વાત કરું તો મારી માં હું એમ કહું છું કે આનું સમાધાન હાટું થાય ને એને કામ કરવાનું ઠપકો દઈ અને કામ ચાલુ કરી દો. કરતી જ નથી કાંઈ સાહેબ. પણ હવે નથી કરતી તો એને કહું છું કરો તો પછી હવે હું એમ કહું છું પણ હવે ઈ તો યાર 100 વર્ષ ત્યાં તો આ બધા વેચે છે. 100 વર્ષની વાત છે, આજકાલની વાત નથી, તેદુની વાત છે. તો હવે ઈ કદાચ ન્યા રહે તો કામ કરવાનું ચાલુ કરી દે. આનું સોલ્યુશન હું એમ કહું છું, આનો નિવાડો ખરો એમ? આનો શેઠો ક્યાં છે? એનો શેઠાને તો ભાઈ હવે એના ઘરના વ્યક્તિને બધાને ખબર હોય. આવું ઘરને તમે એને તો ફોન કર્યો. હવે તમે એકબીજા વાતો કરો તો હું કરું તમારે? એટલે મને દઈ દીધી સાહેબ. રસોઈ બનાવી ને ઈ જમવાનું બનાવે છે ને એટલે મને દીધો. કોની સાંભળે છે તમે બોલો ને ઈ. હા પણ તો હું એમ કહું મારી માં એમ કહું છું કે હા પણ એટલે હવે આનો કોઈ નિવાડો ખરો? નિવાડો તો હવે ભાઈ જો હવે ન્યા રહે એમાં જ ફાયદો છે. હવે ઈ તો હવે ઈ જો ઈ બેને એમ કીધું ઈ કે જો ઈ કે તમારે ના જોતી હોય તો ઈ કે પરબારા તળને પડ કે 5 લાખ રૂપિયા ઈ કે ગણી દે. ઈ કે ઈ તો પછી હવામાં મારી બગડ્યા પછી કેવું જ થાય? તો બાપા કેરી હારી હોય તો ભડદા થઈ જાય બાપા, ભાવ બગડે. એમને આગળ સમજી લ્યો કે આપણે આપણી દીકરીને મોકલવી જ છે સાહેબ. હા તો આપણે પેલા એમ બોલવાનું હોય. ઈ બગડે એટલે બધું બોલો. મારી ગારો ગાયરે આવે કાટલા પકડે. આમાં ક્યાં જેવું છે? કઈ બોલ્યા નથી, બાજા નથી, કઈ ઈ તો ખાલી લગ્ન કરવા ગયા તા. હા લગ્ન કરવા ગયા તા, ઉતાણી આવતી હતી તો આને માર જેઠાણી એમ કીધું કે તો ઈ કે હવે ઈ કે ઉતાણી કરીને પછી ઈ કે આઈ જા તાલગી ન્યા રે છે. એમ કઈ રિહામણે કે કઈ મૂકવા નતા ગયા સાહેબ. તમે હા ઊંધું બોલો. ઈ બધી મને ખબર મારી, એ મને બધી ખબર છે. ઈ બધું મારી પાસે આવી ગયું. ઈ લગનમાં કઈક એના લગન હતા ત્યાં મૂકવા ગયા. ઈ તો લગ્ન કરવા જ ગયા તા. હા પણ લગન લાંબા થઈ ગયા પછી. હા લગન વધ્યા 2-3 મહિના થયા લગન ને કઈ જ એટલે પછી એમાંથી ને વાતચીત કરતા હતા તો અમારે જેઠાણી એમ કીધું કે ભાઈ તારી છોકરી કઈ કામ નથી કરતી તો મારે હવે શું કરવું? તો મારી વાત કદાચ એવું હોય સાંભળી લો તો કે તમે અમને કે 5 લાખ ગણી દો એટલે તમે અમે છૂટા એમાંથી ના પછી બધા બોલવાનું ચાલુ કર્યું. મારી વાત સાંભળો, નો કરતી હોય ને તોય ફોન લાવીને કરાવો એટલે કરે. આમાં શું છે થોડુંક ફોન આવો ને એટલે કરે. ઢોરે દોવા દે છે આ ક્યાં બાઈ એવી બધી છે? એ ઢોર ને ખાણ ને માણા વખાણ. આમાં વખાણ કરો એટલે બધા કામ કરે. હે મારો વિહામો, મારા બાપ મારી બાઈ જેવું થાય ને કામ કરવા માટે. પણ એને કીધું કે આ તો ઊભી જ નથી થતી એટલે ઓલી કે તો લઈ લે કર લે. મૂળ જીતે સડેલી વાત છે. એ તો બધા નહીં હતા બીજાને પોહાય તો તેડી લે. આપણે તો કઈ એમાં વસે સાહેબ કરી ના હંગી ને. બાપા હું કાર્યકર તરીકે તમે ફોન કર્યો, નો તેડવી ભલે ઘરે બેઠી બાપા. તમે તો સારી શિખામણ દો તો કે આવી રીતના આમ ના કરાય બધી બરાબર છે. પણ હવે જે ઘરના વ્યક્તિ છે ઘરના વ્યક્તિ
એટલે એના શું હોય આપને તો કઈ સાહેબ ખબર ના હોય. હા હા એટલે આ તો બધું ઈનું બધું એકાબીજાને હું છે ને હું નથી તો હવે આપણે શું સમજવું. પણ હવે એને થોડાક કોઈ ખારા માણસ વયસમાં પડી અને થોડુંક સુધારો. હા હા એ તો બરાબર છે. કેમ કે અમે તમને શું છે સમજામણ કરીએ બાકી આખી જિંદગી જો પછી ટેવ પડી ગઈ ને એ મારી રિયામણાની ફાકીની સાની આ બધી રિયામણા કાઢવાની ટેવ પડી ગઈ. મારા બાપો આવે છે તો ગઢિયું થાય રિયામણા કાઢી જઈને કરતા ઠપકો મારીને હકાલાય આમાં બધે ઘરે આવી દોરી હોય. હા એ તો ગામો ગામ કીને કર્યા નથી. કીને છોકરાની વહુએ કીધું કે મારી છોકરાની વહુ હોનાની જેવી એકાદી બાઈ ગોતી ગયો. ના રે ના એવી તો બધે હાલતું જ બધે એને ઘરે થોડું થોડું હોય. આ તો આ બધા બુદ્ધિ વગર ના હોય બતો ભાઈ થવા રિયામણા કાઢે ભૂંડા લાગે. હવે એ કામ એને ઘરે હોય તો કઈ હારી થઈ જવાની છે? ના રે ના એ બાપા ઈ આંગળીથી નખ વેગળા આપડા કરવા હોય તો આપણે કોકનું બની જવું પડે. આપણે કોકનો દીકરો કરી માં બનવું પડે. બનવું પડે. હા આ તો હાવું જીવ બધી કાર્યું ના એકા એટલે પછી ભૂંડિયું લાગે ને ભવાડા થાય. થોડુંક સુધારામાં તો લેવાય. એ તો બરાબર છે ને એકાબીજાને સમજવું તો પડે જ. અમારા ઘરે છોકરા પરણાવ્યા બધું કર્યું હું રોટલા કરું છું હજી તો કોઈ દી મેં બાયું ન કીધું લાવો હું નહીં કરું. એ તો બરાબર છે ને એ તો હા એ તો બરાબર છે સાચી એ વાત મારા છે. ઘરે હું રાંધું છું કે બાયું તમે કાંઈ દખ ન કરતી હું રાંધી નાખું. હા હા એ તો તમને એવું પોહાતું હોય ને તમને બધું તમારા પર એવી રીતના હાલતું હોય તો અહીંયા તમારા ઘરમાં એમ થતું હોય ને ટાઈમ. સાહેબ મારા અને હું પાછો રાંધું એ પાછું યુટ્યુબ માં આવે છે. હું કહી દઉં મારા ફોન હું કહી દઉં હાલો હાલો મારો ફોન ચાલુ એટલે ઈ તમે છે ને થોડુંક એડજસ્ટ કરો અને સુધારામાં પર લેવો હો બેન. હું તમને મારી રીતે કઉ છું. મરી જાય કાંઈ ન થાય એવી કેટલી બાઈ મરી ગઈ એમ કાંઈ ન હોય. જીવતા નખ કાઢે અમારા હે એની માં અમારા જીવતા નખ કાઢે. નો કાઢે ભાઈ એ એની વાહ ક્યાં કોઈ. તમે ભૂલી જાવ છો તમે બધા ઈસમાં રહ્યો તમે તેડી લઈ હે તમે બધા ઈસમાં બધાય ઈસમાં રહ્યો. અરે મારી વૈષ્મારો નો હું વૈષ્મારો બહુ હારો માણસ છું. અને આમને બધું લખાણ કરી દો. હા હું છે ને સોપડીના છેલ્લા પાનાનો કલાકાર છું. હા પણ જીવ હોવી પણ તો અમને પાકું લખાણ કરી દો. કરી દઈ લખાણ કરી દઈ. 100 રૂપિયા સ્ટેમ્પ માથે ઓછી રાખીને બધા હુઈજો એટલે સ્ટેમ્પ કાયમ લાગશે. મારી કાગળ કાંઈ ન કરે. હારા માણા 5 જણા હોય પછી લખાણની કાંઈ જરૂર ન હોય. હા હારા માણા 5 જણાની જરૂર છે. આ જિંદગીમાં જીવનમાં હારા માણાની જરૂર છે. લખાણ કર્યા સ્ટેમ્પ લીધા તોય બાપાજીને ફૂંડા બોલવાય શું સ્ટેમ્પ અંદર ઘરમાંથી કઈ મેં લખી દીધું ગાયર નહીં બોલું બાપા બહાટી બોલે. પણ પૂછો નહીં ને અહીં સવાર ત્યાં રહે છે એને તમે પૂછી લે જયશ્રીને કે તારે હવે તને કોઈ ઉતીને ઉતાડી. એ ઉતીને ઉઠાડજો પણ કઈ માર દીકો હોય ને બા માર ગુગી હોય ને કઈ રાંધવામાં કેમ કયો ને એટલે સારું લાગે. એવી જ રીતે મારા વીરા કરીને અમે 6 વર્ષ ધક્કા માર્યા 6 વર્ષ. હા 6 વર્ષ કાઢ્યા ધક્કા મારી. હા અને એની માતા વાળી એમ કે તું છોકરી મોટી કરી લે ને પછી ઈ છે ને હું છું. કાંઈ ન હોય મારી કાંઈ ન થાય સમાજમાં. જો ભાઈ એક તમને કહી દો મારી કે એવું તો બધું આયલા કરતું હોય પણ થોડુંક આપણે સુધારા માથે લેવાનું. એમને એની માને એવો સપોર્ટ ન દેવાય. એને કહી દઉં છું. એની માનો જ ફોન આવ્યો હતો ને એની માને કહી દઉં છું ને આવડા ભાઈ પરવીનની માને યારે વાત કરું છું કે મારી માં સુધરી જાવ બધાને ઘર હકાલવા માંડો. હા તો હવે છે ને અમે ભૈરા પછી અમારે બધાને પૂછીને અમે પછી તમારે જેને પૂછવું પૂછી લ્યો. ઘરે તમારે બેન જ રહેવાનું છે. તમારે 10 જણે પૂછો તો ઈ ઘરે સુધારો લેવો થા કાંઈ 10 જણા કોઈ કવા નહીં આવે. અમે 50 જણા વચ્ચે તેડવા જાવ તો તમે જાન લઈને ગયા દટી જાય હતા. દટી જોઈને ભેગા કરશો કઈ ઘર હાલે? અમે જાન લઈને નતા ગયા ઘરઘણું લઈને ગયા હતા. હા પણ એ ઘરઘણામાં જેટલા ગયા હોય એને ગોતવા જાવ ન થાય. સુધારો લેવો પડે મારી આમાં સુધારો લેવાનો છે. હૈસે બાપા ને હા બાપા કરીને થાપણ ભારા કરીને જિંદગી કાઢવાની છે. આ જિંદગીની અંદર સહારે કાઢવાનું હાલ્યા કરાવું. હા તો હવે રાખો મારું શાકો સારું. આ શાક વગર તો કાલથી નગર હું આવું મારી. ના મારી કઈ કામ નથી તો મારા હાથ પગ હાલે છે હું કરું છું. પણ મને રાંધવાનો બરકો કઈ નહીં મને ખાવા જ બરક જો. હા તો એ ખાવા તો આવી જાય દાદાને ભર્યું છે ને તઈ અમારા દાદાને ભર્યું મારે નથી ખાવું. મારે તમારા ઘરે તમારું વઘારેલું શાક ખાવું. હા મારી હું તમે શાક ખવડાવો મને સારું લાગે ને. હા મારી હવે હું રાખું મારા બાપ. હાલો બસ હો બા. હાલો એ બેન
ભાઈ? એ મેં ઓલા આપણે ભાઈ જયશ્રી ની હાહુ હારે ને એની હારે વાત થઈ. હા પણ હવે તમે છે ને આ કઈક દીકરી ત્યાં રાંધતી નથી ને ઉઠતી નથી ને એમાં થોડા હજુ કામ કરવાનું, એને થોડોક સમજામણ કરો. કેમ કે ત્યાં 2-3 જણા હતા ને 2-3 એને કોઈક દેરાણી જેઠાણી બધી હારે વાત થઈ. હા પણ ઠામું કુગ્યા કામ કરતી નથી. એટલે થોડા જાજુ એને ગઈઢા માણસ થોડોક ટેકો થાય એટલે એને અહીંયા કણ જેનું ઘર છે તો થોડુંક એને કઈક હવે આજે જે છોકરો ઘરકાયો હોય પરણ્યો હોય તો એને કઈક બાઈની આશા હોય થોડા જાજી. 2 રોટલીઓ ને એક શાક કરવું ઈ નો થાય તો એટલું તો કરવું જોઈએ ને થોડુંક. એટલું તો કામ કરે છે પણ એની હાહુ છે ને નાખી અને જુગાર રમવા વહી જાય છે મંજુભાઈ. ઈ એવું કારણ છે સમજાણું. જુગાર રમવા જાતી હોય ભલે ને જાય, જુગાર તો અટાણે જાતી હોય પાછી બીજે માળે રહે તો છોકરું નાનું હોય તો આપણે છોકરું ને ઘડીક રાખીએ તો કામ કરે ને. આ પેલા ભાગમાં કઈક કેસેટ બીજી એવી અટાણે કઈક બીજી એવી. હવે રાંધવામાંથી જુગાર આવ્યું, મારી જિંદગી બગડી ગઈ. આથી ઈ જયશ્રી ની હાહુ છે ને કામ નાખી અને વહી જાય ને છોકરું બીજે માળે રહેતા ઈ હોય તો કઈ હું દાડીએ જાઉં છું. વાડીએ કામ જાય, વાડીએ જાય, બપોર સુધી વાડીએ જાય ને બપોર પછી આમ કરે. જુગાર રમવા. હા 3 પતિ રમવા છે ખાતીઓ. ઈ તો પુંજાણી હું રમતા હોય મને જ ખબર નથી એમાં કઈ પડતી. જુગાર ની વાત થાય હતી જુગાર કહીએ તો પછી બાયું રમતી હોય ને તો જોડપાનું રમતી હોય. ઈ જે રમતી હોય હવે રમતી હોય ઈ ખબર છે. નહીં ઈ લગભગ જોડપાનું રમે. 2 એકા 2 દૂડી 2 કારી અને 1 રોન એવું આવે. ઈ કઈક આવતું હોય છે મને નથી ખબર એમાં કઈ પડે. ના મને ખબર પડે છે. એટલે બાઈ ઈ મારે પૂછતો ભૂલી ગયો. મને તમે અગાઉ કીધું હતું હું કહી દઈશ કે આપણે કયું પાનું રમો છો. આ એટલે ઈ હું કીધું હવે ઈ ઈ તેડી લે, સાંભળી લ્યો, ઈ તેડી લે એમ છે પણ આ તમારી છોકરી ઠામુકી કામ કરતી નથી. એટલે એને થોડુંક કામ થોડુંક રાંધવા સીંધવાનું થાય ને એવો તમારે ઠપકો દેવો પડે. કેમ કે 2 પક્ષને ન્યાય મળવો જોઈએ. ઠપકો દઉં કે ભાઈ કામ તો કરવું પડે. હા હવે મારી વાત સાંભળો. ઈ ડોઈ ઈ ભલે જુગાર રમતી હોય ઈ જ્યાં સાથે પણ આજે એના ઘરવાળાને 2 રોટલા કાણે હાસવું ચા પાણી હાથે એવું તો કરી દેવું પડે. ખીરા પેડા છોકરા તો બધી બાજુ સીણ્યા કઈ તમારી છોકરી એક જ છોકરું સીણ્યું નથી. ઈ તો બરાબર છે. ઈને ઈ કામ તો કરવું પડે. હા એટલે એને થોડુંક આપણે એને એવી શિખામણ દેવાય કે બેટા આવું કર તો ન હાલે. હવે તમે ન્યા કરો છોકરીનો વાવ છોડો ઈ એના છોકરાનો વાવ છોડો તો મારો બાપો આવે તો આ સમાધાન ન થાય. હા ના થાય. ઈ તો હુંય કહું કે હા પણ એટલે થોડુંક સમજામણ કરી અને થોડું ભેગું કરીને રેડી કરી નાખો એટલે વાત થઈ જાય પૂરી. સમજ્યા તમારી વાત? હા હા એટલે થોડુંક આને સમજાવો આપડા છોકરીને કે બેટા આપણે રાંધવું પડે, આપણે ક્યાંક હોવું થઈ ગયા હોય ત્યાં થોડુંક કામ કરવું. હા તો ઈ તો કામ તો કરવું પડે. એટલે એમાં 2 પક્ષને મારે ન્યાય છે ને નીતિમત્તા દેવો પડે બેન. મારું સીધા દાખવું અલગ છે. આપણે આપણી દીકરીને કેવાય બેટા ત્યાં વેલું પડે. કેમ કે ઈ ભલે ગઈઠું માણસ છે અટાણી હજી રાંધે છે અટાણે રોટલા કરતા હતા મારી હારે વાત કરી. હા તો આજે તમે તમારા છોકરાને વહુ હોય તો તમે થોડીક આશા તો હોય ને. હા હોય જ ને કે કામ કરે તો આપણે રોટલો ખાઈએ ત્યાં. હા બસ એટલે એવું થોડુંક માણસને થોડુંક આશ્વાસન. આને દીકરી બની જવાય, વહુ થઈને ન રવાય. નાથી હું આને ઈ જ કહું કે માં કઈને રખાય. માની લે માં આપણે જે હાહુ ના ગઈકા માલી હાહુ એટલે ઓરી થાય. આ માં તો સનમ દઈને છૂટી ગઈ. આપણે જેને ત્યાં જાય ને એને માં ગણી લેવાય. મેં ઈને કીધું હું તારી માં નથી ઈ તારી માં છે. બસ એટલે એને થોડોક ઠપકો દેવાનો. નકર આમાં શું છે આપણે જીમ માથા હાથ ફેરીને એમ શરીર અદોદરું થાય ને કઈ થોડું કામ કરવા માંડે ને તારે શરીરમાં સારું રહે અને માંદગી ઓછી પડી ને ઓલી માને સારું રહે. સારું રે હો એટલે થોડોક ઠપકો દઈ ને હમણાં આપણે એની વાત કરી છે એટલે 2 જણા આવશે તો પછી તેડી જાઓ. એ હા ભલે હા જય ભીમ.